હા સાહેબ. બોલો બ્રહ્મ દેવતા, તમે કેસ હારી ગયા છો. હા કેસ તો હારી ગયો છું, પછી સેકડા બરાનો કેસ કર્યો મેં, અને એ મોકલું છું તમને આગળ વિગત બધી. હું તમને અગાઉથી કહી દઉં, તમને ન ગમતી બાબત. તમે આની પેલા ટ્રાયલ કોર્ટમાં હતા તાલુકામાં, પછી ક્યાં જિલ્લામાં કેસ મૂક્યો? નહીં, નથી મૂક્યો. મૂકવાના છો? નથી મૂકવાના. હવે હારી જશો, મૂકતા નહીં. એટલે જ મેં તમને કીધું ન ગમતી બાબત કહું એમ. હા, તમે જીતશો નહીં, નકામ પૈસાનું પાણી થશે. હા હા, તમે સાચા છો, સાચા હોવા છતાં તમે હારશો. બરોબર. આપણે ચર્ચા નથી કરવી, નહીંતર માણસો વળી આવો ગેરલાભ લેતા શીખી જશે. બરોબર. કે ભાઈ આનું શું કારણ એમ. એટલે હું સારી બાબતો શીખવાડું છું, ખરાબ બાબત હોય એવું નથી શીખવતો, અને જાહેર નથી કરતો. કારણ કે મારી વાતો હંમેશા પ્રામાણિકતાથી અને સમાજને ઉપયોગી થાય તેવી હોય છે. પણ તમને ફોન એટલા માટે કર્યો છે કે હવે આગળ ખર્ચો ન કરતા કેટલીક વખત હું હોય ખબર છે, પરિસ્થિતિ સ્વીકારી લેવાય. દાખલા તરીકે આ બાપા હોય, પડી જાય, હેમરેજ થઈ જાય, અને 10 દી સુધી 15 દી સુધી વેન્ટિલેશનમાં હોય અને પરિસ્થિતિ બગડતી જાય, તો પરિસ્થિતિને સ્વીકારી લેવાય. એવી રીતે તમારા કેસની અંદર પરિસ્થિતિ સ્વીકારી લેવાની, આગળ અપીલ નહીં કરવાની. અચ્છા, હવે સેકડા બારામાં. હા, ઈ મોકલો. ઈ બીજો કેસ છે કે આનો જ છે? આનો જ છે. એટલે પછી અહીંયા આ હારી ગયા પછી શરૂ કર્યું, વચ્ચે શરૂ કરી દીધું તું. મોકલો, ઈ જોઈ દઉં. બાકી આ કેસમાં તો મને કશું પોઝિટિવ દેખાતું નથી. હા, મોકલી દઉં સાહેબ. એમાં આપણે જિલ્લા તાલુકામાં મૂકો તો પેલા એમ કહો છો ને? હા, તાલુકામાં પેલા મૂકો તો. ના સાહેબ, આપણે નાયબ કલેક્ટરમાં મેં રેવન્યુમાં ગયા હતા. હા, રેવન્યુ જ્યારે આ હતો ને, આ મેં કેસ જે જોયો ને એ તો સિવિલ કોર્ટ નો જોયો. હા, ના એ બરોબર છે. ઓકે, મોકલો, જોઈ દઉં એ. ઓકે. કારણ કે આ 12 વર્ષ સુધી તમે લડ્યા, સમજ્યા? હા. ઓલી કહેવત છે ને, 12 વર્ષ નાવણિયા ગરાવ્યા, ન આવ્યા કદી નીર રે. એમ તમારા કેસની અંદર 12 વર્ષ તમે લડ્યા, પણ નીર તો કઈ નીકળ્યા નહીં. સાહેબ, તમને મળવું હોય તો હું આ કેસ બાબતે આવી શકું? તાલીમ કેમ્પમાં પધારો ને, ઘણું બધું શીખવાનું જાણવા મળશે. હમણાં 21, 22 અને 23 તારીખનો તાલીમ કેમ્પ છે. હું તાલીમ કેમ્પની વિગત નાખી દઉં તમને. ઓકે. ભલે આવો.